તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ। તો ભાઈ આજે આપણે પબ્લિકની ડિમાન્ડ ઉપર આવી ગયા છીએ પાછા રાજકોટ રેલવે સ્ટેશન ઉપર। શું કામ? કેમ કે આજે આપણે જર્ની કરવાની છે સ્પેશિયલી દ્વારકા નગરી માટે। તો હું તમને મારા વ્લોગમાં કહું છું કે તમે લોકો મારા વિડીયોમાં કમેન્ટ કરો કે તમારે કઈ જર્ની જોવી છે, જેમાં આપણને દ્વારકાના જે કમેન્ટ્સ છે ને તે વધારે આવેલા છે। તો આજે આપણે સ્પેશિયલી દ્વારકાની જર્ની કરવાના છીએ। તો આજની ટ્રેન છે 22-945 સૌરાષ્ટ્ર મેલ, જેને હમણાં જ આપણે 100 વર્ષનું સેલિબ્રેશન જોયું હતું, અને આજે આપણે રાજકોટથી બોર્ડ કરવાના છીએ। તો દ્વારકા સુધીની સફર રહેશે। તો ભાઈ આપણે છીએ પ્લેટફોર્મ નંબર 1 ઉપર, અને આપણે રેલ નીરની પાણીની બોટલ લઈ લીધી છે। અને મને એક વસ્તુ એ સારી લાગી કે અહીંયા છે ને વગર કોઈ લપ કે વગર કોઈ ધડ કરે અહીંયા આપણને રેલ નીરની પાણીની બોટલ માત્ર 14 રૂપિયામાં ડાયરેક્ટલી મળી ગઈ છે। નો કાંઈ અમુક જગ્યાએ તો 15માં દેવામાં પણ થોડીક બાજાબાજી કરવી પડે છે, પણ અહીંયા તો ભાઈ રેગ્યુલરી ભાઈ બહુ મજા આવી આપણને। અહીંના સ્ટોલ છે ને બહુ પરફેક્ટ, જે ઓરિજિનલ પ્રાઇસ છે તે જ લેવામાં આવશે। આજનો લોકોમોટિવ છે વડોદરા શહેરનું વેબ 7 લોકોમોટિવ। બાકી ભાઈ આજનો આપણો કોચ છે A2 સેકન્ડ એસીમાં આજની આપણી જર્ની રહેવાની છે। બાકી ભાઈ આ છે આજની આપણી 29 લોવર સીટ, થોડીક કન્ડિશન ખરાબ છે। તો ભાઈ 2 મિનિટના ડિલે સાથે આપણી ટ્રેન નીકળી ગઈ છે દ્વારકા જવા માટે। આપણે આ જામનગરવાળી લાઈન ઉપર આગળ વધીશું, અને બાકી તો તમને ખબર જ છે કે અહીંયાથી આપણે સોમનાથ લાઈન અલગ થશે જૂનાગઢવાળી। તો ભાઈ અહીંયાથી આપણી લાઈન જે છે તે અલગ થઈ જશે આપણે જૂનાગઢ સોમનાથ માટે, અને આપણે જામનગર તરફ આગળ વધી રહ્યા છીએ હાલ। તો બાકી આપણો સૌરાષ્ટ્ર મેલ આવી ગયો છે પડધરી રેલવે સ્ટેશન ઉપર, અને આજના તો આપણે મુખ્ય મહેમાન છે સૌરાષ્ટ્રના જનરલ મેનેજર અને રાજકોટના DRM સાહેબ, જેનો કોચ પાછળ લાગેલો જ છે। એક્સ્ટ્રા કોચ આપણે રાજકોટથી લગાડેલો હતો। અને બાકી જો પડધરી રેલવે સ્ટેશન હજી કાંઈ બહુ એટલું કામ થયું નથી, પણ પ્લેટફોર્મ નંબર 2 અત્યારે ફૂલી કમ્પ્લીટ જ છે। જો સેકન્ડ એસી લેવાનો છે ને ફાયદો આ છે કે તમે બહારના વ્યૂ પ્લસ તમારી જે પ્રાઇવેસી છે તે તમે અહીંયા જાળવી શકો છો। અને અહીંયા જો હું તમને એક ઇન્ટિરિયરની મસ્ત મજાની વસ્તુ બતાવું, આ છે રીડિંગ લાઇટ, કે તમારે રાતે કંઈ વાંચવું હોય બુક્સ કે એના માટે તો તમને એક રીડિંગ લાઇટ પણ મળી જશે। અને અહીંયા એક તમને પર્સનલ ચાર્જિંગનો પોઈન્ટ પણ મળી જશે। બાકી તમે જુઓ એકવાર અહીંયા વ્યૂ પણ અત્યારે બહુ જોરદાર આવે છે। તો આપણી જે ટ્રેન છે તે પહોંચી ગઈ છે અલિયાવાડા રેલવે સ્ટેશન ઉપર। સૌરાષ્ટ્ર મેલને સ્પીડ પણ છે અને હોલ્ડ પણ ઝાઝા છે। જેમ કે આપણે રાજકોટથી નીકળ્યા ત્યારે પહેલો તો પડધરી, પછી અલિયાવાડા છે, જામવંથલી છે, પણ આમાં એક વસ્તુ જોવા જેવી છે, હોલ્ડ છે પણ સ્પીડ પણ એવી છે। જેમ કે નોર્મલ જે ટ્રેન એક્સપ્રેસ હોય છે તે લગભગ તો આપાથી ડાયરેક્ટ રાજકોટ જ ઊભી રહે છે, પણ જે સૌરાષ્ટ્ર મેલ છે તે એક્સપ્રેસ પણ છે, અને પ્લસ સાથે સાથે તમને નાના નાના હોલ્ડ્સ પણ જોવા મળશે આમાં।
સૌરાષ્ટ્ર મેલ આવી ગયો છે આપા રેલવે સ્ટેશન ઉપર. અને અહીંયા તો તમને ખબર જ છે કે ગુડ્સ યાર્ડ પણ છે અને જે ટ્રેન હોય છે તેનું વોશિંગ પ્લાન્ટ પણ અહીંયા છે. જેમ કે જામનગરથી ટર્મિનેટ થતી હોય કે આપા ટર્મિનેટ થતી હોય તો તેને વોશિંગ પ્લાન્ટ માટે અહીંયા આપા જ આવવું પડશે. તો ભાઈ આપણો ડિપાર્ચર થઈ ગયો છે જામનગર રેલવે સ્ટેશનથી. અને અત્યારે જે આપણો સેકન્ડ એસીનો જે કોચ છે ને તે એકદમ પાછળ છે. કેમ કે પાછળ ફર્સ્ટ એસી પછી આગળ બીજા 3 સેકન્ડ એસીના કોચ છે. તો આપણા કોચ એકદમ આયા છે એટલે છે ને આપણે પ્રોપર સ્ટેશન કવર નથી કરી શકતા આ જર્નીમાં. તો ભાઈ જો આ છે કાંઈક સેકન્ડ એસીનો કૂપ જે તમને સેકન્ડ એસીમાં જોવા મળશે. અને અહીંયા એક ખાલી ડિફરન્ટ એટલો રહેશે કે ફર્સ્ટ એસીમાં પ્રોપર તમને દરવાજો આપશે કૂપમાં પણ, અને આમાં દરવાજો નહીં હોય. આમાં સેકન્ડ એસીમાં ઓનલી ખાલી આપણને કર્ટેન્સ પણ આપશે. અને ટૂંકમાં થોડીક તમારી જે પ્રાઇવસી છે તે અહીંયા આમાં કૂપમાં પણ જળવાયેલી રહેશે. ભાઈ લાખા બાવળ પછીનો જે સેક્શન છે તે આપણે અપડેટમાં જોયું જ હતું કે ડબલિંગ જ છે. અને આપણે લાખા બાવળ પછીનો જે ડબલિંગવાળો સેક્શન છે અત્યારે એમાં જ આપણે ટ્રેન અત્યારે આગળ વધી રહી છે. થોડીક વાર પહેલાં તો મને એમ થયું કે આટલો વ્યવસ્થિત ક્લીન કાચ, પછી મસ્ત એવું અહીંયા હેન્ડ વોશર છે, પાણી પણ રેગ્યુલર આવે છે. આ વસ્તુ જ્યારે જોઈને મેં જુઓ તમે કોક અહીંયા છે ને અંદર આવીને ભાઈ સિગરેટ પીવે છે. અને જે જો અલાર્મ વાગ્યો ને તો ભાઈ એને નથી ખબર કે એની 10 કે 15 રૂપિયાની જે સિગરેટ છે તે કેટલી મોંઘી પડશે. તો અત્યારે આપણે કાનાલુસ આઉટરમાં છીએ અને જુઓ તમે સામે પોરબંદર લાઇન જે છે તે મર્જ થશે કાનાલુસ જંકશન રેલવે સ્ટેશન ઉપર. મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે કાનાલુસ રેલવે સ્ટેશન ઉપર. કાનાલુસ તો તમને બતાવી દીધું મેં આગળ કે પોરબંદર લાઇન અહીં આવીને મર્જ થશે એટલે કાનાલુસ એક જંકશન રેલવે સ્ટેશન બની જશે. તો ભાઈ અત્યારે ખંભાળિયા રેલવે સ્ટેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને તમે એક વસ્તુ જો નોટ કરી હોય તો તમે એકવાર રિવાઇન્ડ કરીને પાછું સાંભળજો કે અત્યારે અહીંયા ઓખા બનારસનું અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. અને આપણી અત્યારે સૌરાષ્ટ્ર મેલ અહીંયા પ્લેટફોર્મ નંબર 1 ઉપર પહોંચ્યો છે. તો ભાઈ એક આટલી થોડી એવી ભૂલ છે રેલવે સ્ટેશનમાં થઈ રહી છે ખંભાળિયા ઉપર. તો ભાઈ ખંભાળિયા નીકળતા જ આપણી ટ્રેને 100+ સ્પીડ પકડી લીધી છે. અને સામે ભોપાલકા રેલવે સ્ટેશન ઉપર 22,946 સૌરાષ્ટ્ર મેલ જે ઓખાથી ચાલીને મુંબઈ તરફ જઈ રહ્યો છે તે લૂપ લાઇન ઉપર છે. અને ચાલો તેનું છે ને જોરદાર ક્રોસિંગ આપણને અત્યારે જોવા મળશે. ઓ ભાઈ ફ્લેટ 100+ સૌરાષ્ટ્ર મેલ ક્રોસિંગ એ ભોપાલકા રેલવે સ્ટેશન ઉપર આપણી થઈ રહી છે. અત્યારે બહુ જોરદાર 100+ની સ્પીડે અત્યારે આપણી ક્રોસિંગ થઈ રહી છે.
પહોંચી ગઈ છે ભાટિયા રેલવે સ્ટેશન પર. અને ભાટિયાની જો તમને વાત કરું તો શ્રી હર્ષદ માતાના દર્શન માટે તમારે જો જવું હોય તો તમારે ભાટિયા ટ્રેનને ડિબોર્ડ કરવી પડશે. અને બાકી અત્યારે હું નીચે નથી ઉતરવાનો કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અને હું ચાર્જિંગ લગાડીને બેઠો છું અત્યારે. એટલે બસ અહીંયા બેઠા બેઠા જ આપણે સ્ટેશનને કવર કરીશું આજે. તો ભાઈ 12 મિનિટના ડિલે સાથે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી દ્વારકા રેલવે સ્ટેશન ઉપર. અને આજની આપણી જર્ની અહીંયા જ એન્ડ થાય છે. અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી ચેનલને હમણાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. તો ચાલો બાકી મળીએ આપણે નેક્સ્ટ જર્નીમાં નેક્સ્ટ વ્લોગમાં.